હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 15 નનુવર્ણિતોસી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, ચેટી કસ્ય મુખમ કાલી કરોતી? તો એનો ઉત્તર થશે ઓપ્શન સી, વિદૂષકસ્ય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કસ્ય વૃક્ષસ્ય પલ્લવસ્યન ચેટી વિદુકસ્ય મુખમ વર્ણયતિ? તો એનો ઉત્તર થશે ઓપ્શન બી, તમાલસ્ય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વિદૂષક આત્મનમ ક્રીદશમ મન્યતે? તો એનો ઉત્તર થશે ઓપ્શન બી, દર્શનીયમ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, યદા ચેટી વિદૂષકમ વર્ણયતિ તદા સ ક્રીદશ તિષ્ઠતિ? તો એનો ઉત્તર થશે ઓપ્શન સી, નિમ્રિતાક્ષ. ત્યારબાદ હવે આપણો બીજો પ્રશ્ન છે, નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. તેમાં આપણું પહેલું આ પંક્તિ આપી છે, ઇત્તે મુખમ નંદોદયાનામ અંત્યમ કેવલમ વનમ. તો આપણે એનો અનુવાદ કરીશું કે આ તારું મુખ નંદવન એટલે કે સ્વર્ગનું ઉદ્યાન છે, બીજું કેવળ જંગલ છે. સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે પ્રસ્તુત વાક્ય વર્ણિતોષ નાટકના તૃતીય અંકમાંથી સંપાદિત કરેલ છે. નાટ્યાંશનું નનુ વર્ણિતોષીમાંથી લેવામાં આવ્યું છે. નાટકનો નાયક જીમૂત વાહન છે અને તે વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી અને તે સિદ્ધ જાતિની છે. તે વારનાયક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વીથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકા મલયવતીના મુખનું નાયક વર્ણન કરે છે. તે મલયવતીને કહે છે કે હે પ્રિયા, આ તારું મુખ નંદવંદન એટલે કે સ્વર્ગનું ઉદ્યાન છે, બીજું કેવળ જંગલ છે. અહીં પ્રિયાના મુખ ઉપમેયને નંદનું ધામ ઉપમાનનું રૂપ આપી દીધું હોવાથી રૂપક અલંકાર થયો છે. નાયક જીમૂતવાહન નાયિકા મલયવતી પ્રત્યે અત્યંત આકર્ષાયેલો છે, એટલે તેના મુખને નંદોના ધામ એટલે કે નંદવંદન સ્વર્ગના ઉદ્યાન સાથે સરખાવે છે. ત્યારબાદ બીજું છે, અસ્માકમ અપી મધ્યે દર્શનીયો જનોત્સત્યવ. તેનો અનુવાદ થશે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. તેનું સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે આ વાક્ય નાગાનંદનમ નાટ્યના ત્રીજા અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યાંશ નનુ વર્ણતોષીમાંથી લેવામાં આવ્યું છે. એકવાર નાટ્ય અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા મલયવતી પોતાની સખી ચેટી સાથે તમાલ વીથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાનું મુખ વર્ણન નાયક જીમૂત વાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. આનો પ્રત્યુત્તર આપતા નાયિકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર બને છે. ત્યારબાદ ત્રીજું છે કે આર્ય અહમ ત્વામ વર્ણયામી. અનુવાદ થશે આર્ય, હું તમને વર્ણવીશ એટલે કે રંગીશ. તેનું સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે પ્રસ્તુત વાક્ય નાગાનંદનમ નાટ્યના તૃતીય અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યંશ નનુ વર્ણિતોષમાંથી લેવામાં આવ્યું છે. એક વર્ણનાયક જીમૂતવાહક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા મલયવતી પોતાની સખી ચેટી સાથે તમાલ વીથિકામાં બેઠા હોય છે. તે વખતે શરદ ઋતુના તાપથી ખિન્ન થયેલી નાયિકાનું મુખનું વર્ણન નાયક જીમૂતવાહક કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને કારણે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. આનો જવાબ આપતા નાયિકાની સખી ચેટી સ્મિતપૂર્વક કહે છે, આર્ય, હું તમારું વર્ણન કરીશ. નટખટ ચતુર ચતુરિકા ભોળા વિદ્યાશુકની મજાક ઉડાવવા કહે છે, આર્ય, હું તમને વર્ણવીશ એટલે કે રંગીશ. તો હવે એના પછી ચોથું છે, એવં મેં કાંકિની ચિરમ ભવ. તેનો અનુવાદ થશે, તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો.
તેનો સ્પષ્ટીકરણમાં આપણે લખીશું કે આ વાક્ય નાગનંદનમ નાટ્યના 3ય અંકમાંથી સંકલિત કરેલા નાટ્યાંશ નનુ વર્ણિતોષીમાંથી લેવામાં આવ્યું છે. ચતુરિકાએ નાટ્ય જીમુત વાહન અને નાયિકા મલિવતીની સમક્ષ ઘોડા વિદૂષકને બેવકૂફ બનાવવા તેનું મુખ કાળા તમાલ રસથી રંગીને કાળું કરી નાખ્યું. એટલે તે અત્યંત રોષે ભરાયો અને ત્યાંથી જતો રહ્યો. તેને પ્રસન્ન કરવા ચેટી તેની પાસે જવા માંગે છે. નાયિકા મલિવતી ચતુરિકાને કહે છે કે અલી ચતુરિકા, કેમ મને એકલી છોડીને તું જાય છે? તે વખતે ચેટી નાયકને ઉદ્દેશીને સ્મિત કરતી મલયવતી કહે છે કે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. ચેટીનું નામ ચતુરિકા છે. તેનું ઉક્તિમાં તેની ચતુરાઈની ઝલક જોવા મળે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, વિદૂષક મોડા આવવાનું કારણ શું આપે છે? તો એનો ઉત્તર થશે, વિદૂષક પોતે કેમ મોડાથી આવ્યું એ જણાવતા કહે છે કે વિવાહના માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરોના મદ્યપાનની મહેફિલને જોવામાં કુતૂહલથી ફરતો હું આટલો વખત મોડો પડ્યો છું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જીમુત વાહન મલયવતીના મુખની કઈ રીતે પ્રશંસા કરે છે? તો એનો ઉત્તરમાં આપણે લખીશું કે જીમુત વાહન પોતાની પ્રિયા મલયવતીનું મુખ જોઈને તેની પ્રશંસા કરતા કહે છે કે પ્રિયાનું આ મુખ 2 ગાલની ક્રાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને કારણે લાલ થયેલું છે અને તે ચોક્કસપણે કમળને જીતવા ઈચ્છે છે. આ મુખનંદન એટલે કે સ્વર્ગનું ઉદ્યાન છે, બીજું કેવળ જંગલ છે. તો એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, વિદૂષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને કેવી રીતે ઊભા રહેવા કહે છે? તો ઉત્તર, વિદૂષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને વિવાહના જાગરણને લીધે ઊંઘતા અર્ધી મીચેલી આંખોવાળા રૂપાળા એવા તેમજ ઊભા રહેવા કહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, દાસી વિદૂષકના મુખનું વર્ણન શી રીતે કરે છે? તો દાસી વિદૂષકના મુખને વાદળી એટલે કે ભૂરા રસ તેમજ તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરી નાખે છે. આ રીતે વિદૂષકના મુખનું વર્ણન કરે છે. પાંચમો પ્રશ્ન છે, પોતાનું મુખ કાળું છે એમ જાણીને વિદૂષક શું કહે છે? તો ઉત્તર, ચેટી વિદૂષકને કહે છે કે તમે ખરેખર વર્ણવાયા એટલે કે રંગાયા છો. તે વખતે વિદૂષક હાથથી પોતાનું મોં લૂછે છે અને હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને કહે છે, આ દાસીપુત્રી દુષ્ટ છોકરી, ખરેખર આ રાજમહેલ છે, હું તારું શું કરું? પછી નાયકને બતાવીને કહે છે, અરે તમારા બેની આગળ જ મને આ દુષ્ટ છોકરીઓ કલંકિત કર્યો છે, તો મારા અહીં રહેવાથી શો લાભ? હું તો બીજે જઈશ. તો એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે, નીચે આપેલી ઉક્તિઓ કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્ર પરથી શોધીને લખો. તો અહીં આપણને પાત્ર આપ્યા છે વિદૂષક, જીમુત વાહન અને ચેટી. તો આપણું પહેલું વાક્ય છે કે જયુતું ભવાન સ્વસિત ભવત્યુર. તો આ ઉક્તિ વિદૂષક અત્રે બોલે છે. એના પછી બીજું છે પ્રિય ઇહ ઉપવિશામહ. તો આ ઉક્તિ જીમુત વાહન બોલે છે. ત્યારબાદ ત્રીજું છે ઇત્તે મુખ નંદુદયાનામ અન્યત કેવલમ વનમ. તો આ ઉક્તિ જીમુત વાહન બોલે છે. ત્યારબાદ ચોથું છે આર્ય અહમ ત્વમ વર્ણયામી. તો આ ઉક્તિ ચેટી બોલે છે. ત્યારબાદ પાંચમું છે સત્યમ ખલુ કુપિતો મેં આર્ય આત્રેય. તો આ ઉક્તિ ચેટી બોલે છે. એના પછી છઠ્ઠું છે કે એવમ એકાકીની ચિરમ ભવ. તો આ ઉક્તિ પણ ચેટી બોલે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે સમીક્ષાત્મક નોંધ લખો. એમાં આપણને પહેલું આપ્યું છે નનુ વર્ણિતોષી પાઠમાં વ્યક્ત થયેલો હાસ્યરસ. તો આપણે લખીશું કે નનુ વર્ણિતોષી પાઠનો પ્રસ્તુત નાટ્યાંશ નાગનંદનમ નાટ્યના 3ય અંકમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે. આ એક હાસ્યરસ યુક્તિ પ્રસંગ છે. અહીં શ્લેષ અલંકારનો ચમત્કાર હાસ્ય જન્માવે છે. કથા વસ્તુ કંઈક આ પ્રમાણે છે કે નાટ્યનો નાયક જીમુત વાહન વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ પાંગ્યો છે. એકવાર નાયક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વીથિકામાં બેઠા હોય છે. આ વખતે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાનું મુખનું વર્ણન
નાયક જીમૂત વાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે તેનું કોઈ વર્ણન કરતું નથી એવું ટોણું મારે છે. આના ઉત્તરમાં નાયિકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર થાય છે. ચેટીની ઉક્તિમાં શ્લેષ છે. વર્ણયામી એક અર્થ વર્ણન કરું છું અને બીજો અર્થ રંગું છું એમ છે. વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થઈ રહ્યો છે, પણ ચેટી બીજા અર્થ પ્રમાણે તમાલના પાંદડાના રસથી વિદૂષકનું મુખ રંગીને કાળું કરે છે. આમ આ ઘટના હાસ્યનું કારણ બની રહે છે. આખો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવનારો છે. ત્યારબાદ બીજું છે કે ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી. તો આપણે એમાં લખીશું કે ચતુર ચેટી એટલે કે દાસી વિદૂષકની ટીખળ કરવાના આશયથી કહે છે કે આર્ય હું તમારું વર્ણન કરીશ એમ કહીને તે ભોળા વિદૂષકનું મોં તમાલ વૃક્ષથી પાંદડાના કાળા રંગે રંગી નાખે છે. હું તમારું વર્ણન કરીશ એમ ચેટીએ વિદૂષકને કહ્યું ત્યારે વિદૂષક આશ્વસ્ત થઈ જાય છે. તે એમ સમજે છે કે ચેટી શબ્દોથી તેની સુંદરતાનું વર્ણન કરશે. આથી તે કહે છે કે હું જીવાડ્યો છું, મને જીવતદાન મળ્યું છે. વિદૂષક એમ કહેવા માંગે છે કે મારી સુંદરતાની કદર કરી શકે એવી એક વ્યક્તિ ચેટી તો છે. એ જાણીને મને અત્યંત આનંદ થાય છે. આથી મારામાં નવજીવન મળ્યું છે. મારામાં જાણે નવા પ્રાણનો સંચાર થયો છે. વિદૂષક ચેટીને વિનવે છે કે તું મને પૂર્ણપણે વર્ણવજે, જેથી નાયક જીમૂત વાહન જેવા મારા ટીકાકારોના મોં બંધ થઈ જાય. તો આપણે આ પ્રમાણે અમુક વસ્તુ પર નોંધ લખીશું. તો અહીં આપણા સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.